નમસ્કાર. આજના એક્સપ્લેનરમાં આપણે સીધા જ એક બહુ મોટા અને આધુનિક ફેરફાર વિશે વાત કરવાના છીએ. 2027ની વસ્તી ગણતરી. વિચારો કે ઘરે કોઈ સરકારી ગણતરીકાર માહિતી લેવા આવે તે પહેલાં જ આપણે આપણા પરિવારની બધી જ વિગતો આપણા પોતાના અનુકૂળ સમયે ઓનલાઈન ભરી શકીએ તો? હા, આ ડિજિટલ ક્રાંતિ હવે વાસ્તવિકતા છે. ચાલો સમજીએ કેવી રીતે. સૌથી સારી વાત તો એ છે કે આ સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન માટેનું પોર્ટલ ફિઝિકલ ગણતરી શરૂ થાય એના પૂરા 15 દિવસ પહેલાં જ ઓપન થઈ જશે. મતલબ કે આપણી પાસે શાંતિથી સમય કાઢીને આ વિગતો ઓનલાઈન ભરવા માટે પૂરતો સમય હશે. અને ખબર છે આમાં કેટલો સમય લાગશે? માંડ 15થી 20 મિનિટ. હા, ખરેખર કલાકો સુધી ફોર્મ લઈને બેસી રહેવાની હવે કોઈ જરૂરત નથી. આખી ડિજિટલ પ્રોસેસ એકદમ ફાસ્ટ અને સ્મૂધ છે. આખી સિસ્ટમ મુખ્યત્વે 5 સરળ તબક્કામાં વહેંચાયેલી છે. વસ્તી ગણતરીની શરૂઆત, પછી પોર્ટલ પર રજિસ્ટ્રેશન, ત્યારબાદ સરનામા અને નકશાની વિગતો, પછી પ્રશ્નાવલી અને છેલ્લે ફાઇનલ સબમિશન. બસ આટલું જ? તો ચાલો પહેલા તબક્કાથી શરૂઆત કરીએ. આ 2047ની વસ્તી ગણતરી ખરેખર ડિજિટલ ભાગીદારીનો એક નવો જ યુગ લઈને આવી રહી છે. હવે અહીં એક નાનકડી પ્રો ટીપ છે. આખી પ્રોસેસ મોબાઈલ ફોન પર આરામથી થઈ શકે છે, પણ નકશા પર ઘરનું ચોક્કસ લોકેશન માર્ક કરવા માટે જો લેપટોપ કે ડેસ્કટોપનો ઉપયોગ કરવામાં આવે તો કામ ઘણું સહેલું થઈ જાય છે. મોટી સ્ક્રીન પર ભૂલ થવાની શક્યતા નહિવત રહે છે. આગળ વધીએ તબક્કા 2 તરફ, જે છે પોર્ટલ અને રજિસ્ટ્રેશન. આ સિસ્ટમમાં એકદમ સુરક્ષિત રીતે કેવી રીતે એન્ટર થવું એ સમજી લઈએ. રજિસ્ટ્રેશન ખરેખર એકદમ સીધું અને સરળ છે. સૌથી પહેલા ce.census.gov.in વેબસાઇટ ઓપન કરીને રાજ્ય પસંદ કરવાનું છે અને કેપ્ચા નાખવાનું છે. ત્યારબાદ પરિવારના વડાનું નામ અને એક મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. ઈમેલ આઈડી આપવું ફરજિયાત નથી. સૌથી બેસ્ટ પાર્ટ એ છે કે આખા પરિવાર માટે એક જ મોબાઈલ નંબરની જરૂર પડશે, જેના પર એક સિક્યોર ઓટીપી આવશે. બસ ભાષા પસંદ કરો અને ઓટીપી નાખી દો. હવે આવે છે તબક્કો 3. આ સ્ટેપ આપણા ભૌગોલિક લોકેશન એટલે કે સરનામા અને નકશાની વિગતો સાથે જોડાયેલું છે. અહીં આપણે આપણા સરનામાની બેઝિક વિગતો ભરવાની છે, જેમ કે જિલ્લો, ગામ કે શહેર, વિસ્તાર અને કોઈ લેન્ડમાર્ક. આ વિગતો એટલા માટે જરૂરી છે કે જેથી આપણો ડિજિટલ રેકોર્ડ આપણા વાસ્તવિક પડોશ સાથે એકદમ પરફેક્ટ મેચ થઈ શકે. પણ હવે સૌથી મોટો અને અગત્યનો પ્રશ્ન એ થાય કે ડિજિટલ નકશા પર આપણા ઘરનું એકદમ એક્ઝેક્ટ લોકેશન કેવી રીતે માર્ક કરવું. આખી પ્રક્રિયામાં ટેકનિકલી આ સૌથી ઇન્ટરેસ્ટિંગ સ્ટેપ છે. બહુ જ સિમ્પલ છે. નકશા પર એક લાલ રંગનું લોકેશન માર્કર એટલે કે પિન દેખાશે. આ પિનને ખેંચીને બરાબર આપણા ઘરની ઉપર મૂકવાની છે અને સેવ બટન દબાવવાનું છે. એમ કરવાથી આપણું ફિઝિકલ એડ્રેસ સિસ્ટમમાં ડિજિટલી કન્ફર્મ થઈ જશે. મેપિંગ થઈ ગયા પછી આપણે પહોંચીશું તબક્કા 4 પર. આ સ્ટેપમાં આપણે પરિવારની મુખ્ય વિગતો એટલે કે પ્રશ્નાવલી ભરવાની છે. હવે ફોર્મ ભરતી વખતે ક્યાંક અટવાઈ જઈએ તો ચિંતા કરવાની જરાય જરૂર નથી. સિસ્ટમની અંદર જ નોટ્સ, ટૂલ ટિપ્સ અને FAQs એટલે કે વારંવાર પૂછાતા પ્રશ્નોનું માર્ગદર્શન આપેલું જ છે. આ ફીચર્સ કોઈપણ મૂંઝવણને તરત જ દૂર કરી દેશે. અને છેલ્લે આવે છે તબક્કો 5. આપણી ડિજિટલ વસ્તી ગણતરીની ફરજ પૂર્ણ કરવાનો આ અંતિમ પડાવ છે, ફાઇનલ સબમિશન. બધી જ માહિતી ભરાઈ જાય એટલે એક પ્રિવ્યૂ સ્ક્રીન દેખાશે. તેમાં બધું ધ્યાનથી ચેક કરી લેવાનું છે. જરૂર લાગે તો તેને ડ્રાફ્ટ તરીકે સેવ પણ કરી શકાય છે. બધું પરફેક્ટ હોય એટલે ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું. આવું કરતાની સાથે જ એક યુનિક આઈડી જનરેટ થશે. પછી જ્યારે સરકારી ગણતરીકાર ઘરે આવે ત્યારે સીધો જ આ આઈડીનો સ્ક્રીનશોટ બતાવી દેવાનો છે ને એકદમ સ્મૂથ હેન્ડઓવર. આમાં સૌથી અગત્યની વસ્તુ આ SE આઈડી છે. ફાઇનલ સબમિટ કર્યા પછી અંગ્રેજી અક્ષર H થી શરૂ થતો એક 11 આંકડાનો નંબર મળશે. આ નંબરનો સ્ક્રીનશોટ પાડી લેવો ખૂબ જરૂરી છે, કારણ કે આ 11 આંકડાનો નંબર જ એ વાતનો પુરાવો છે કે આપણી ડિજિટલ સ્વગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. તો સ્વગણતરી પૂર્ણ કરીએ અને 2027ની વસ્તી ગણતરીમાં ગર્વથી સહભાગી બનીએ. આ ડિજિટલ પ્રોસેસમાં ભાગ લેવા માટે થોડી જ મિનિટો ફાળવવાથી માત્ર આપણો સમય જ નથી બચતો, પરંતુ તે દેશના ભવિષ્યને આકાર આપતા ડેટાને સીધો જ મજબૂત બનાવે છે. તો શું આ વખતે આપણે એ સુનિશ્ચિત કરી શકીએ કે દરેક ઘર ડિજિટલ માધ્યમથી જોડાય? ચોક્કસપણે. આજના એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.